હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આપણી પાછળ તમે આજે જોઈ રહ્યા છો આ ઝાડનું નામ છે ઠુમરી। તમે લોકો આ ઝાડને શું કહો છો એ કોમેન્ટમાં ચોક્કસ જણાવજો, કારણ કે ગામડે ગામડે આના અલગ અલગ નામથી પણ માણસો આને ઓળખતા હોય છે। તો આ જે ઠુમરા જે સફેદ કલરના જે તમે જોઈ રહ્યા છો આ પાક્યા છે, આપણે તમને નજીકથી બતાવી। આ જે સફેદ કલરના જે તમે જોઈ શકો છો આ બધા ઠુમરા કહેવાય। અને આ ઠુમરા છે ને એ કુદરતી વસ્તુ છે, અને કુદરતી વસ્તુ જ્યારે જ્યારે પાકી હોય ને ત્યારે ત્યારે આપણે હંમેશા એનો લાભ લેવો જોઈએ, કારણ કે કુદરત છે ને એ તમામ વસ્તુ કાંઈક ને કાંઈક ઉપયોગ માટે અને આપણા સ્વાસ્થ્ય માટે જ બનાવતો હોય છે। આ જે કાંઈ આપણે અત્યારના સમયમાં જે કાંઈ આપણને મળે ને એ બધું એ આપણા શરીર માટે લાભદાયક હોય છે, અને એટલા જ માટે આ કુદરતે આની રચના કરી હોય છે। આ જે કાંઈ વસ્તુ આ રહી ને આમાંથી કોઈ પણ વસ્તુ બિનજરૂરી છે જ નહીં, હંમેશા કાંઈક ને કાંઈક આના લાભ હોય છે। આનાથી ઘણા બધા શરીરની અંદર થતા જેની આપણે રાયડું નાખતા હોય છે, મને આ તકલીફ છે, મને ઓલી તકલીફ છે, એવી ઘણી બધી તકલીફ છે કે જેના નામ લેવી તો ઓછા પડે, એટલી બધી તકલીફ આ વસ્તુ ખાવાથી મટતી હોય છે। દરેક વસ્તુ ભાવવી સ્વાદિષ્ટ લાગવી જરૂરી નથી, જોકે આ કડવી પણ નથી, આ મીઠી જ છે। આની અંદર થોડોક ગળહટો સ્વાદ આવે છે। તો આને અને વાડે પાકતી લગભગ અત્યારના અષાઢ મહિનામાં આવી જે કાંઈ વસ્તુ મળે ને એનો આપણે બે ધડક ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આ વસ્તુ રહીને હંમેશા આપણા સ્વાસ્થ્યને સુધારવાનું જ કામ કરતી હોય છે। એટલે આ જુઓ કેટલા બધા પાક્યા છે, પણ તમે જોઈ શકો છો। તો આપણે તમારી નજર સામે આને ખાઈશું, કારણ કે ઘણા લોકોને એમ થતું હોય કે આ લોકો ખાલી વિડીયા જ બનાવતા હોય છે, પણ ના, ખાલી માત્ર અમે વિડીયા નથી બનાવતા। અત્યારે મેં કંટોલા પણ વીણ્યા છે, એ પણ તમને પહેલાં બતાવું, પહેલાં હું ખાઉં અને પછી બતાવું। ઓકે, હાથમાં છે ને તો આપણે મોઢામાં નાખી દેવી। અને હવે બતાવી દઉં તમને કંકોડા અમે વીણ્યા છે। મોટા કંકોડાની અંદર બિયારણનું પ્રમાણ કડક પ્રમાણમાં હોય છે, કડક થઈ ગયેલા હોય છે। અને જે કૂણા તમને જે દેખાય ને એ કૂણા હોય ને એની અંદર બી કાઢવાની રામાયણ નથી રહેતી, એટલે મેં હે ને કૂણા કંકોડા જાજા બધા વીણી લીધા છે, અને મોટા મોટા કોક મળ્યા છે એ પણ આપણે લઈ લીધા છે। કંકોડા જો હા મેં ઓલી લીમડી રહીને જો ત્યાં વેલો દેખાય, આપણે કંકોડા ત્યાંથી વીણ્યા છે, અને થોડાક ઓછા પડ્યા, મેં કીધું હજી થોડાક મળે તો વીણી લેવી, એટલે અહીંયા આવ્યા તો આપણને આ ઠુમરી નજરે ચડી ગઈ। તો ઠુમરા પણ બહુ મસ્ત પાક્યા છે। તો બને ત્યાં સુધી કુદરતી વસ્તુનો લાભ લેવો, કારણ કે તમામ વસ્તુ આપણા સ્વાસ્થ્ય માટે અતિ આવશ્યક છે। આપણા માટે જ આ બધું ભગવાને ઉગાડ્યું છે એવો વિચાર કરી અને હંમેશા દરેક વસ્તુને થોડું થોડુંક ટેસ્ટ તો કરી જ લેવો જોઈએ કે કેવી લાગે છે એમ। જેમ કે આ લીમડો છે ને, આ લીમડો પણ રોજ સવારમાં જાગ્યા આપણે તો પહેલાં તો લોકો દાંતણ કરતા હતા લીમડાના, એટલે બહુ પ્રશ્ન રહેતા જ નહોતા સ્વાસ્થ્ય માટે, પણ અત્યારે બહુ બધા લોકોને કંઈક ને કંઈક પ્રશ્ન હોય જ છે। તો આ લીમડો જે છે ને એ લીમડો પણ રોજ સવારે ખાલી તમારે વધારે નહીં, માત્ર 2 પત્તા, ખાલી અમારા હાથમાં 3 પત્તા આવી ગયા, પણ આપણે 1 પત્તું નાખી દેવી, એક વધારાનું તૂટી ગયું। આપણે ખાલી માત્ર 2 પત્તા રોજ સવારમાં જાગી અને ચાવીને ખાઈ જવાના છે। થોડાક ટાઈમ ખાલી તમે આનો અનુભવ કરશો ને, આ કેટલા ગુણકારી છે, આનેથી કેટલી શરીરની અંદર કેટલી પ્રકારના આપણી બધી ફરિયાદો છે એ બધી મટી જશે। તો બને ત્યાં સુધી કુદરતી વસ્તુનું સેવન કરો। જય શ્રી કૃષ્ણ, બાય।